લોકસભા ચૂંટણી પહેલા મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી હતી। સૌ મીડિયાના મિત્રોને નમસ્કાર। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં 7th મેના રોજ ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની 5 બેઠકો માટે યોજાનાર મતદાન માટે સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। આપ સૌ જાણો છો તે મુજબ ચૂંટણીની ઘોષણા સાથે જ એમસીસી લાગુ થઈ ગયું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સરકારી મિલકતો પર મોર દેન 1.6 લાખ તથા ખાનગી મિલકતો પરથી કુલ 58,000 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર બેનરો તથા પ્રચાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે અને ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં 1.16 કરોડ કેશ, 7.37 કરોડની કિંમતનો 1.94 લાખ લીટર કરતાં વધુ દારૂ, 11.44 કરોડની કિંમતનું 18.48 કિલો સોનું અને ચાંદી, 14 લાખની કિંમતનું 52.26 કિલો ચરસ તથા મોટર કાર, મોટરસાઇકલ, સિગરેટ, લાઇટર અને અન્ય પદાર્થોને સહિતના 22.5 કરોડની અન્ય વસ્તુઓ મળી ટોટલ 42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। અગાઉ કહ્યું તેમ ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોના ઝડપી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ માટે સીઈઓ કચેરી ખાતે 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે, જેના પર કોઈ પણ નાગરિક ચૂંટણી સંદર્ભે ફરિયાદો અને રજૂઆત કરી શકાય। આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1950 છે અને નેશનલ ગ્રીવન્સ સર્વિસીસ પોર્ટલમાં પણ ફરિયાદ કરી શકાય અને વોટર્સ માટે અને નાગરિકો માટે સી-વિજિલ મોબાઈલ એપ પણ છે। આમાં એમસીસી ભંગ અંગેની અત્યાર સુધીમાં 588 ફરિયાદો મળી છે અને તમામને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે અને નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ પર આજ દિન સુધી 2500 એપિક રિલેટેડ કમ્પ્લેન્ટ્સ, 249 ઇલેક્ટરલ રોલ રિલેટેડ કમ્પ્લેન્ટ્સ અને મતદાર કાપલી સંબંધે 49 અને અન્ય કુલ 780 મળીને ટોટલ 3,500 કમ્પ્લેન્ટ્સ મળી છે અને આ ઉપરાંત સીઈઓ કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં આજ દિન સુધી ટોટલ 23 ફરિયાદો મળ્યું છે અને તમામનો નિકાલ કરવામાં આવ્યો છે અને સાથે કચેરીમાં ટપાલ અને ઈમેલ મારફતે પણ કુલ લગભગ ફરિયાદો મળી છે અને ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત તમામ સૂચનાઓ તથા ચૂંટણી સંચાલનની માર્ગદર્શિકાઓ સમાવતી ચૂંટણી અધિકારી, પ્રિસાઇડિંગ ઓફિસર, કેન્ડિડેટ્સ, મતદાન એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ, મતગણતરી એજન્ટ્સના હેન્ડબુક્સ પણ આ વખતે અંગ્રેજી તથા એઝ વેલ એઝ ગુજરાતીમાં અનુવાદિત કરી છપાવવામાં આવી છે। આ તમામ હેન્ડબુક્સની પૂરતી નકલો તમામ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરને પૂરી પાડવામાં આવી છે અને અમારા સીઈઓ વેબસાઇટમાં પણ આ તમામ હેન્ડબુક્સ ઉપલબ્ધ છે। ચૂંટણી પ્રક્રિયા માટે વપરાશમાં લેવાનાર અવિલોપ્ય સહી સહિતના જરૂરી તમામ મટીરિયલ્સ જિલ્લાના ચૂંટણી તંત્રને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં ટૂંક સમયમાં આવશે।